એકચ્યુઅલી જુઓ તો મારા પપ્પાએ આ કામ બંધ કરી દીધું હતું. એનું વિઝન એ હતું કે કુંભાર હોય ને પહેલાના જમાનામાં ગધેડા ઉપર માટી લાવતા, ઘરે લાવી અને ધોકા વડે એને ભાંગતા હતા, પગેથી ગુંદતા હતા અને દેશી ચાકડા ઉપર એ વસ્તુને બનાવી અને પછી ટીપી ટીપી અને એ માટલાને મોટા કરતા હતા. અને જ્યારે ટીપે ને ત્યારે શ્વાસમાં એ માટી અથવા રાખ એ જાતી હતી અને પરિણામે એમ કહેવામાં આવે છે કે 100માંથી 99 કુંભારને શ્વાસની પ્રોબ્લેમ હોય, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ રહેતી હતી. અને આ કામમાં જ્યારે ભઠ્ઠીમાં પકવવાનું હોય ત્યારે આજુબાજુમાં ધુમાડો થતો, પરિણામે એ કુંભાર સવારના 4 વાગ્યાથી ગધેડા ઉપર માટી લાવી અને રાતના 12 વાગ્યા સુધી આ નિંભાળાને પકવવામાં ધ્યાન દેતા. અને એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે કુંભારી કામ કરનારને હેલ્થને રિલેટેડ તો પ્રોબ્લેમ હોય પણ એના જીવનને રિલેટેડ પ્રોબ્લેમ આવવા માંડ્યો હતો. કારણ કે કુંભારી કામ કરનારને જો લગ્ન કરવા હોય દીકરીના કે દીકરાના તો એ કુંભાર સામે નથી ને ઈ જોતા હતા, મતલબ કુંભારી કામ નથી કરતા ને, જો નો કરતા હોય એક સ્કૂલનો પટાવાળો હોય એમને ત્યાં દીકરી દેતા હતા, પણ કુંભારી કામ સારો કારીગર હોવા છતાં એમને ત્યાં દીકરી દેવાની ના પાડતા હતા. એનું કારણ એ પણ હતું કે મારા પપ્પાને એવી ચિંતા હતી કે હું એકના એક દીકરો છું અને આ કામ કરશું તો એમને પણ આ પ્રોબ્લેમ આવશે, એટલા માટે થઈ. અને બીજું કે મારા દાદાની 4 ભાઈ હતા, એ 4 ભાઈમાંથી એકેય ભાઈની આયુષ્ય 50ની ઉપર નહોતી જઈ શકી, તે પહેલા એક્સપાયર થઈ ગયા હતા. મતલબ શ્વાસને રિલેટેડ પ્રોબ્લેમ થતા હતા. આના કારણે એમને આ કલાને બંધ કરી દીધી અને પોતે કડિયા કામમાં ચાલ્યા ગયા.